નમસ્કાર મિત્રો, સ્વાગત છે ચિંતન પ્રણાલીમાં. સૌ પહેલા શરદીય મહાનવરાત્રિના આપ સૌને જય માતાજી. મિત્રો, સનાતન સંસ્કૃતિમાં 4 નવરાત્રિ એક વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. જેમાંથી એક એટલે આ શરદીય નવરાત્રિ કે જેમાં આપણે નૃત્યના માધ્યમથી શક્તિની ઉપાસના કરતા હોઈએ છીએ. આ સિવાય એક ચૈત્રી નવરાત્રિ હોય છે જેમાં દેવી દર્શનનું વિશેષ મહત્વ છે. અને એ સિવાય અન્ય 2 નવરાત્રિ ગુપ્ત હોય છે. આ ગુપ્ત નવરાત્રિમાં કોઈ જાહેરમાં દેવી ઉપાસના ખાસ નથી કરવામાં આવતી, પણ એ સમય દરમિયાન ઉર્જા ખૂબ મોટા પ્રમાણમાં બ્રહ્માંડમાં ઉપસ્થિત હોય છે, એટલે દેવી સાધનાનું વિશેષ મહત્વ એમાં હોય છે. માઘ મહિનામાં અને અષાઢ મહિનામાં આ ગુપ્ત નવરાત્રિઓ દેવી સાધનાના માધ્યમથી ઉજવવામાં આવતી હોય છે. તો આ શરદીય મહાનવરાત્રિમાં ચિંતન પ્રણાલીના માધ્યમથી આપણે મળતા રહીશું, સંવાદ કરતા રહીશું. મા આદ્યશક્તિ વિશે, નવરાત્રિ વિશે કંઈક રોચક વાતો હું આપની જોડે કરીશ. તો જોડાયેલા રહેજો. ચિંતન પ્રણાલીની નવરાત્રિ સ્પેશિયલ સિરીઝ શિવામાં. જય માતા.